હાલ જ હું ધાબે આંટો મારીને આવી, પણ હરામ એક પતંગ નથી ચગતો. કોઈ હે જ નહીં ધાબે. જરાય ઉત્તરાયણ જેવું નથી લાગતું. 10-12 વર્ષ પહેલાની ઉત્તરાયણ યાદ હે ને? એ નાખું આકાશ પતંગથી ભરેલું હોય, લપેટ લપેટની કિકિયારીઓ સંભળાતી હોય, અને પીપુડાનો ડીજેનો અવાજ તો એટલો હોય ને કે ભાઈ સાહેબ ઘરમાંય કોઈનું બોયલું ન સંભળાય. ચીક્કીન મમરાન લાડવા તો હું ગમે એટલું બનાવતી ને તોય છોકરા સફા ચટ કરી જતા. ઉત્તરાયણના 15 દી અગાઉ તો ફિરકી રંગાવા જતા રહેતા, અને પતંગોનો ઘરમાં ઢગલો થઈ ગયો હોય. સાચું કહું તો પતંગ ચગાવવાનો મન શોખ ખરો, પણ હરખી આવડે નહીં, તોય લપેટ લપેટ કરવાની એ મજા લઈ લેતા. ઉત્તરાયણના આગળના દી તો રાતના 2-2 વાગ્યા સુધી છોકરા પતંગને કિન્યા બાંધતા. અમારે કહેવું પડે કે ભાઈ સાહેબ હુઈ જાઓ, તોય સવાર 5 વાગે ઉઠી જતા. બોલો, આ ઉત્તરાયણનો ઉત્સાહ હતો. સાચું કહું તો અમે તો બપોર નવરા થઈને જ ધાબે જાતા, પણ જાતા વેત જ અમારા હાથમાં ફિરકી પકડાઈ દે. એક હાથમાં ફિરકી હોય ને તોય બીજા હાથે પતંગ લૂંટી લેવાની, અને એ લૂંટેલી પતંગ ચગાવવાની મજા જ અલગ હોય. હાંજ પડે ને ત્યાં આખા ધાબામાં દોરા દોરા થઈ ગયું હોય. એ દોરાના ગુચ્છા બનાવીને વાળી લેતા, અને પછી ઈ દોરા આખું વરા બા ચલાખા બનાવવામાં વાપરે. સાલું કઈ સમજાતું નથી. હવે આ બધી મજા ક્યાં જતી રહે?